હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. હું છું રાધા આહિર અને હું એક ગવર્મેન્ટ ટીચર છું. હું ચક્રા હીલર છું, ચક્રા મેડિટેશન ટીચર છું, સર્ટિફાઈડ યોગા ટીચર છું અને સર્ટિફાઈડ સિલ્વા માઇન્ડ કંટ્રોલ મેથડના કોચ છું. આજે આપણે 2 પ્રશ્નો જે આવેલા છે કોમેન્ટમાં એના ઉપર ચર્ચા કરશું. સૌથી પહેલાં તો થેન્ક યુ સો મચ તમારા પ્રશ્નોને અહીં રજૂ કરવા માટે, જેથી મને પણ ખબર પડે કે તમને કેવી મૂંઝવણ છે અને શું કરવાનું છે. અને બીજું કે તમારા પ્રશ્નો દ્વારા બીજા ઘણા બધાને એવા પ્રશ્ન હશે જે સોલ્વ થશે. તો આપણે 2 પ્રશ્ન એક પછી એક લેશું અને એનો જવાબ આપીશું. સૌથી પહેલી કોમેન્ટ એક એવી હતી કે એક સાથે પૈસા માટે, જોબ માટે, સારા સંબંધો માટે મેડિટેશન કરી શકાય કે એક જ વસ્તુ માટે એક ટાઈમ મેડિટેશન કરવાનું? કરી બધું શકાય. એક સાથે પણ બધું મળી શકે છે. બધું જ પોસિબલ છે. પહેલી વસ્તુ એ બધું જ પોસિબલ છે. મેડિટેશન, પહેલાં તો મેડિટેશન સમજી લો કે મેડિટેશન છે એમાં સૌથી પહેલાં તમારે નિર્વિચાર બનવાનું હોય છે. મતલબ મનમાં કોઈ વિચાર ન આવે એવી કોશિશ કરવાની હોય છે. એને મેડિટેશન કહેશું. પછી તમે જે ઈચ્છાઓ માટે કહો છો એને વિઝ્યુલાઇઝેશન, મતલબ શાંતિથી બેસીને એની કલ્પના કરવી, એ કહેવાય. મેડિટેશન એટલે ધ્યાન કરવું, જેમાં માત્ર શ્વાસ ઉપર ધ્યાન આપવાનું અથવા તો કોઈ સંગીત ઉપર ધ્યાન આપવાનું, એને કહેવાય મેડિટેશન. તો મેડિટેશન તો દરરોજ કરવાનું છે, જેથી કરીને એટલી વાર આપણે વિચારોથી મુક્ત થઈ શકીએ. 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ જેટલી વાર થાય એટલી વાર એટલે મેડિટેશન તો કરવાનું જ છે. પછી હવે આપણે કોઈ પણ એક ઈચ્છા માટે વિઝ્યુલાઇઝેશન કરવું, સારા સંબંધો માટે, સારા સ્વાસ્થ્ય માટે, જોબ માટે, કે એક પછી એક તો બધાય માટે પણ થઈ શકે છે. એના માટે શું કરવું પડે? તો આપણે એક એવો સીન ક્રિએટ કરવો પડે, એવો સીન બનાવવો પડે કે જેમાં તમે કોઈને એમ કહેતા હો અથવા તો તમને કોઈ તમારું ખાસ અંગત મિત્ર છે કે કોઈ સગું છે કે તમને એમ કે યાર તારી લાઈફ તો જો કેટલી સરસ છે, કેટલા મારા જેવા કેટલા લોકોની તારા જેવી લાઈફ જીવવાની ઈચ્છા છે, તારી લાઈફ એ બધાની ડ્રીમ લાઈફ છે, તારા જીવનમાં આટલી સારી જોબ છે, તને તારી પાસે આટલો રૂપિયો છે, તારા સંબંધો જો, તારી નામના જો, તું એકદમ હેલ્ધી છે, તું શું કરે છે, અમને પણ એનું રાજ તો કે આવું એક તમે સીન ક્રિએટ કરી શકો. તો મતલબ અને એ સમયે તમે એ સાંભળતા હો ત્યારે તમે એને જવાબ આપો કે હા યાર તારી વાત સાવ સાચી છે, એના માટે હું ભગવાનની ખૂબ આભારી છું કે ખૂબ આભારી છું. એ તમે એ સીનમાં તમે એને બોલતા બોલતા એને તમે અનુભવ કરો અને ત્યારે ને ત્યારે સીનમાં તમે ભગવાનને યાદ કરો અને દિલથી આભાર માનો કે ભગવાન ખરેખર તે મારી બધી ઈચ્છાઓ પૂરી કરી અને મારી ડ્રીમ લાઈફ મને આપી, એના માટે ખૂબ ખૂબ આભાર. આ રીતનું એક સીન તમે બનાવો અને કેટલા બધા સપના છે, મતલબ આપણે ધીરજ કેટલી બધી રાખવાની છે. 2-3 મહિના સુધી આ સીનને તમારે જોવાનો છે. તો ધીમે ધીમે એક ફિલ્ડમાં તમને સમૃદ્ધિ મળતી જાય, એક ફિલ્ડમાં તમને સક્સેસ મળતી જાય. પણ આમ જુઓ તો લો ઓફ અટ્રેક્શનના કોચ જુઓ કે આ લાઈફ કોચ હોય, એ લોકો શું કહે? એ લોકો એમ કહે કે કોઈ પણ એક વસ્તુ ઉપર તમે ધ્યાન આપો, કોઈ પણ એક સક્સેસને પકડો, સૌથી પહેલાં એક ઈચ્છાને પકડો તો વધારે સારું. કારણ કે કેટલી બધી ઈચ્છાઓ માટે કેટલી બધી એનર્જી જોઈએ અને એક ઉપર એ બધી એનર્જી નાખો તો એ એક છે જલ્દી મેનિફેસ્ટ થાય, જલ્દી પૂરી થાય. તો તમારે એના માટે શું કરવું કે સંબંધો સારા જોઈએ છીએ, જોબ જોઈએ છીએ, સ્વાસ્થ્ય સારું જોઈએ છીએ, તો એ બધું લખો. એમાં સૌથી બર્નિંગ ડિઝાયર કઈ છે કે તમને શું લાગે છે કે આ એક ઈચ્છા પૂરી થવાથી પાછળ ઘણું બધું આવી જાય? જેમ કે જોબ હોય તો રૂપિયા આવે, બરાબર, તમારી નામનાય વધે, પછી આપોઆપ પૈસા ના આવે ને તમે પોઝિટિવ થાવ એટલે તમારા સંબંધો પણ સારા જ થવા લાગે. તો પછી તમે મેન્ટલી ફિટ થવા માંડો તો ફિઝિકલી ફિટ થઈ જાવ. તો ઓવરઓલ આપણી મેઇન ઈચ્છા તો એ જ હોય કે પૈસા કમાવા, સારામાં સારા પૈસા, સારામાં સારી જોબ. તો એના ઉપર વધારે ફોકસ કરવાનું પહેલાં, કે એ ન મળી જાય ત્યાં સુધી બીજી ઈચ્છાઓ ઉપર નહીં ધ્યાન દેવાનું, એક જગ્યાએ ધ્યાન દેવાનું. તો તમે એ એક વિશે કે મને જોબ મળી ગઈ છે એ એક વિશે તમે વિઝ્યુલાઇઝ કરો, એના વિશે અફર્મ કરો, એક જ ટોપિક પકડીને, એક જ ઈચ્છાને પકડીને, તો એ જલ્દી આવે. કારણ કે આપણી પૂરેપૂરી બધી જ
શક્તિ એક જગ્યાએ અપાઈ ગઈ છે, બરાબર. એટલા માટે બે રીત સાચી છે, હું એવું માનું છું. બે રીત સાચી છે. હું એમ નહીં કહું કે તમે એક જ કરો, હું એમ નહીં કહું કે તમે બધી કરો. તમને અંદરથી કેટલો વિશ્વાસ છે તમારા ઉપર કે તમે શું મેળવી શકો એ પ્રમાણે તમારે કરવાનું છે. તમને એમ થાય કે આટલું બધું ભેગુંથી કેમ થઈ જાય ને અઘરું છે, તો બધું ભેગુંથી ન કરાય. તમને એમ થાય કે ના, મારા માટે તો બધું પોસિબલ છે, મેં ઘણું બધું મેનિફેસ્ટ કર્યું છે અને મારા માટે બધું થઈ શકે છે, તો એ કરાય. પણ એ કેવી રીતના કરવું, બધું જો ભેગુંથી જોતું હોય તો અલગ અલગ વિઝ્યુઅલાઇઝેશન દરરોજ ન કરી શકાય. સીન એક જ રાખવાનો હોય છે. જો તમારી ઈચ્છા એવી છે કે તમે બધું મેળવતું, એક સીનમાં બધું આવી જાય ને એ રીતે સીન કરવાનો. પછી તમે સવારમાં એવો સીન કરો, તૈયાર વિઝ્યુઅલાઇઝ કરો, કલ્પના કરો કે મને જોબ મળી ગઈ, બપોરે એવો કરો કે મારા સંબંધો સારા છે, સાંજે એવો કરો કે હું એકદમ હેલ્ધી છું. એમ નહીં કરવાનું, જુદું જુદું નહીં પાડવાનું. એક સીનમાં બધું આવરી લો. એક એવી વાત તમારા કોઈ સંબંધી, અતિશય નજીકની વ્યક્તિ હોય, તમને કહેતી હોય અને તમે એ સમયે કેટલું રિલીફ ફીલ કરતા, અને તમને એ સમયે એ અચાનક એવી લાઇટ થાય કે આહા, મારી બધી ઈચ્છાઓ, આટલી બધી ઈચ્છાઓ ભેગીથી પૂરી થઈ ગઈ છે, એ રીતનો એક સીન બનાવો તો હું તો કહું બેસ્ટ વસ્તુ છે. અને નહીંતર એકમાં ધ્યાન આપો. એટલે બે રીતે થઈ શકે છે, જે તમારી ઈચ્છા હોય. પણ મેડિટેશન અલગ છે, વિઝ્યુઅલાઇઝેશન અલગ છે. મેડિટેશન કરવું એ થોડુંક ધ્યાન દેવાનું છે. મેડિટેશન તો દરરોજ બધાએ ફરજિયાત કરવાનું જ છે. મેડિટેશન કરવાથી તમે તમારા માઇન્ડને ક્રિએટિવ બનાવો છો, શાંત બનાવો છો, પોઝિટિવ બનાવો છો. મેડિટેશન એટલે શ્વાસ ઉપર ધ્યાન દેવું અથવા તો કોઈ મ્યુઝિક ઉપર ધ્યાન દેવું, વિચારોને આપણાથી દૂર રાખવા, એ મેડિટેશન છે. આ યાદ રાખજો. અને કલ્પનાઓ કરવી, મેડિટેશન પોઝિશનમાં જ બેસવાનું હોય છે કલ્પનામાં પણ થોડીક વાર, જેથી કરીને આપણને નીંદર ન આવી જાય. નહીંતર તમારી કલ્પના પૂરી ન થાય એને પહેલાં નીંદર આવી જાય. અને આંખો બંધ કરી ઊંડા શ્વાસ લઈ થોડીક વાર, અને પછી આપણો સીનને જોવાનું છે. મતલબ તમે તમારા મગજને વિચારતું બંધ નથી કરો, પણ નથી કરતા, પણ તમારે જે જોઈએ છીએ એનો સીન આખો બનાવો છો. એ છે કલ્પના કરવી, વિઝ્યુઅલાઇઝેશન કરવું. તો મને વિશ્વાસ છે કે તમને તમારા પ્રશ્નનો જવાબ મળી ગયો હશે. હવે એના પછીનો પ્રશ્ન છે, એક કોમેન્ટ છે. એ કોમેન્ટ એવી છે કે મને મારા સાસુનો નેચર પસંદ નથી, બહુ મગજમારી કરે, તો મારે એને કઈ રીતે ચેન્જ કરો. આ નેચરલ વસ્તુ છે. આપણે ખાસ અહીંયા નાનપણથી છોકરીઓને એવું ભરાવવામાં આવે છે કે એવું સમજાવવામાં, શીખવવામાં, ભગવાન જાણે એવું વાતાવરણ જોતા હોય. એટલે હું પણ એમાં આવી ગઈ છું. મને પણ એમાં ઇન્વોલ્વ કરી દેવાની કે હું એ જ છું, એ જ હતી. કે સાસુ એક એવી વસ્તુ છે કે જેને આપણે કોઈ દિવસ આપણી માં સમજી, સાસુ કોઈ દી માં ના બની શકે અને વહુ કોઈ દી દીકરી ના બની શકે, આપણે સાંભળીએ જ છીએ. એટલે એટલો ડિફરન્સ કાયમ માટે રહે જ છે, કારણ કે મેન્ટલી આપણે એક્સેપ્ટ કરી લીધું છે નાનપણથી. એટલે આપણે આપણા મમ્મી જેવા આપણા સાસુ લાગે નહીં, બરાબર. બીજું એક, એ આપણે મેન્ટલી બધા છે જ. હવે બીજી વસ્તુ એ છે કે એક વસ્તુ આપણે હવે આપણા ઉપર લેવાનું છે. આપણે ક્યારેય કોઈને બહારથી ચેન્જ ન કરી શકીએ, કારણ કે નેવિલ ગુદાર્ડનું એક કોટેશન હંમેશા યાદ રાખવાનું, એવરીબડી યુ પુશ્ડ આઉટ. દરેક વ્યક્તિ તમારી આજુબાજુમાં, તમારી હકીકતમાં, તમારી 3Dમાં જે કોઈ પણ છે એ બધાને તમે જન્મ આપ્યો છે. તમારા સાસુ, તમારા પતિ, તમારી નણંદ, તમારા ભાઈઓ, તમારી ભાભીઓ, તમારા કલીગ, તમારા બોસ, તમારા પાડોશી, જે કોઈ પણ જે કાંઈ પણ કરે છે એ બધાને તમે તમારા મનથી જન્મ આપ્યો છે કે આ વ્યક્તિ આવું છે, આ વ્યક્તિ આવું છે, આ વ્યક્તિ આવું છે, અને એ વ્યક્તિ એ જ રીતે તમારી જોડે વર્તન કરે છે. તો તમારા સાસુ જેવા છે એવા, એનું કારણ તમે છો. આ પેલું ખોટું લાગે તો સોરી, પણ હકીકત છે. અને હું જે ટિપ્સ આપું એ તમે ફોલો કરશો તો મેં મારું જીવનમાં તો સુધાર્યું જ છે. મારા સંબંધોમાં તો સાસુ વહુને બધાને તકલીફ હોય, મારે હતી. બીજા પણ જેમ કે મારા ભાભી છે, બહેનો હોય, આમાં ઘણા બધા લોકોને મેં સલાહ સૂચન કરેલા પાડોશીમાં નાતે, અને બધાને ખૂબ સારું રિઝલ્ટ મળેલું છે. અને હું હંમેશા સાસુને કોઈ દિવસ સલાહ ન આપું, વહુને જ સલાહ આપું, કારણ કે આપણે એ માનવું જરૂરી છે કે આપણા સાસુ છે એ આપણાથી ડબલ ઉંમરના હોય,
તો એને એટલા વર્ષોની ઘરેડ બેસી ગયો, એટલા વર્ષનું એનું મગજમાં બધું બંધાઈ ગયેલું હોય, એને આપણે એમ કહીએ કે અચાનક તમે બદલો ને આ ના માનો તો એ પોસિબલ નથી. એમના મનમાં જે બેસી ગયું, જો આપણા મનમાં ન બદલી શકતું હોય, 30 વર્ષના હોય એને, તો 60 વર્ષના હોય એને ન બદલે, આપણે માનવું જોઈએ. તો આપણે જ આપણી માન્યતાઓ બદલાવાની છે. આપણા સાસુને આપણે કાંઈ કહેવાનું નથી કે ભાઈ તમે બદલો, નહીં બદલે કોઈ. આપણે જ બદલાવાનું છે, જે બદલવાનું છે એ જવાબદારી આપણા ઉપર છે. હવે આ બધું ક્લિયર કરી લેવાનું છે કે ભાઈ મારા કારણે મારા સાસુ આવા છે, મારે બધી માન્યતાઓ બદલાવાની છે, મારે મારા માઇન્ડને અલગથી વિચારતા શીખવાનું છે. હવે કોઈ આપણી જોડે નેગેટિવ વર્તન શા માટે કરે, એમાંય સાસુવાળું ખાસ. તમે કાંઈ પણ કામ કરો ને એને પહેલાં તમે મનમાં વિચારી લ્યો કે આ હમણાં આમ કહેશે, મતલબ મારા સાસુ હમણાં આમાં ડબડબ કરશે, હું તૈયાર થાવ એટલે મારા સાસુ કહેશે કે નથી જવું, મારે ક્યાંક જવું હોય તો એ ના પાડશે, મારે લેવું તો એ આમ બોલશે, હું આ કામ કરું તો એ આમ કહેશે. આ આપણે પહેલેથી ધારી લીધું અને પછી એ જ રિઝલ્ટ મળે આપણને. મતલબ તમે પહેલાં તમારા સાસુને મેસેજ આપ્યો છે તમારા મનથી કે ભાઈ તમારે આમ કરવાનું છે, અને તમારા સાસુ સેમ વસ્તુ કરે છે. આપણે આપણા મનમાં જે વિચારીએ છીએ એ પણ સ્ટ્રોંગ ધારણા કે આપણને વિશ્વાસ સાથે આપણે જે વિચારીએ છીએ કે આ મને આમ જ કહેશે એટલે માણસ એમ જ કહે, તમારો વિશ્વાસ અને તમારી વિચારોની શક્તિ છે, વિશ્વાસની શક્તિ છે, સામેવાળા માણસ સુધી પહોંચે છે અને એમ જ કરે છે. એનું કારણ છે કે તમારા સાસુ, તમે, હું, તમારા પતિ, જે કોઈ પણ છે, આપણે બધા એક જગ્યાએથી એક જ લાઇટના પ્રકાશમાંથી આવીએ છીએ અને આપણે બધા એકબીજા જોડે જોડાયેલા છીએ. તો જેના વિશે તમે જે વિચારશો એ માણસ સુધી એ વિચાર પહોંચશે અને એ માણસ એવું જ તમારી જોડે વર્તન કરશે. મતલબ તમે પહેલેથી ધારી લ્યો કે મારા સાસુ આમ કરશે એટલે તમારા સાસુ એમ જ કરવાના છે. તો હવે શું કરવું? કારણ કે આપણને ટેવ પડી ગઈ પહેલેથી એ રીતે વિચારવાની કે ના પાડશે, આમ કહેશે, આડું બોલશે. તો શું કરવાનું? પહેલી વસ્તુ, મેડિટેશન કરો, તમારા માઇન્ડને શાંત રાખતા શીખો, જેથી કરીને તમે આવું ધારવામાં તમારો કંટ્રોલ થાય કે ના એવું નથી, આવું છે. બીજી વસ્તુ કે તમે મનમાં અત્યારે જે કંઈ પણ વર્તન કરે, તમારા સામે જેવું કંઈ પણ વર્તન કરે, જે ઊંધું વર્તન કરે, ત્યારે તમારે મનથી એમ વિચારવાનું કે ના મારા સાસુ તો ખૂબ જ સારા છે, મને ખૂબ જ સપોર્ટ કરે છે, મારા ખૂબ જ વખાણ કરે છે. મનમાં રાખવાનું, વારંવાર વિચારવાનું કે મારા સાસુ સારા છે, એ મારી ખૂબ ચિંતા કરે છે, મને ખૂબ સપોર્ટ આપે છે, મારા ખૂબ વખાણ કરે છે. ન થતું હોય છતાંય આપણે મનમાં એ વિચારવાનું છે, કારણ કે આપણા વિચારોથી એ માણસ બદલવાનું છે. આપણા કહેવાથી ન બદલે, કારણ કે કીધો કુંભાર ગધેડે ન ચડે, આપણામાં કહેવત છે 100% સાચી. મેં તો ખૂબ આનો ઉપયોગ કર્યો છે અને ખૂબ જોયું છે. કોઈ પણ માણસને તમે કયો સલાહ દેવા જાવ એટલે એનો ઈગો હર્ટ થાય, અને આપણાથી મોટા હોય એને તમે સલાહ દો એટલે તો 100% ઈગો હર્ટ થવાનો કે એના કરતાં મને ઝાઝો અનુભવ છે, હું શું કરવા એની વાત માનું. પણ જ્યારે તમે મનથી એને તમારો વિચાર આપો ત્યારે એને ખબર નથી પડતી કે આ બીજાના મનનો વિચાર છે. એને એમ થાય કે હું વિચારું છું એમ કરું છું, પણ ના, એ તમારા મનનો વિચાર કરતા હોય છે અને તમે એને મનથી નચાવી શકો. હકીકત છે, કોઈ માનો કે ના માનો, તમે સામેવાળા માણસને તમારા મનથી નચાવી શકો છો, પણ મનથી. એટલો પાવર તમારી અંદર છે, યાદ રાખજો. મેડિટેશન કરશો એટલે આપોઆપ આ પાવર તમારો ઇમ્પ્રૂવ થશે, વધશે. હવે એક વસ્તુ ત્રીજી કરવાની છે. 21 દિવસ સુધી તમારે તમારા સાસુના પોઝિટિવ આસ્પેક્ટ, એટલે કે સારી વાત હોય, તમારા સાસુની કાંઈક વખાણવા લાયક વાત હોય કે એની રસોઈ સારી બને છે, એ એના પિયરિયામાં સારી રીતે રહે છે, એ એના દીકરાને સારી રીતે રાખે છે, એ ભજન કીર્તન સારા કરે છે, તો આ વસ્તુ આપણે 21 દિવસ સુધી 10 પોઈન્ટ દરરોજ લખવાના. એટલે તમારું વિચાર જ એના પ્રત્યેનો બદલી જશે. જેમ તમારો વિચાર બદલશે એમ એનો પણ તમારા માટેનો વિચાર બદલી જશે. એટલે અને ખાસ એ યાદ રાખવાનું, તમારા પિયરમાં, તમારી ફ્રેન્ડ્સ જોડે, તમારા સ્ટાફમાં
ક્યાંય પણ તમારા સાસુને વગોવવાના નહીં, એની વાતો કરવાની નહીં. કારણ કે એક તો ઓલરેડી તમારા માઇન્ડમાં છે કે તમારા સાસુ તમારા વિરોધમાં છે, ટકટક કરે છે. તમે બીજાને કહો છો કે તમારા સાસુ ખૂબ ખરાબ છે ને ટકટક કરે છે, એટલે એના મનમાં છે. એટલે આપણી એ હકીકતમાં વધારો થયો. એ એવું જ માને છે કે આના સાસુ બહુ ટકટક કરે છે, બહુ ટકટક કરે છે. એટલે તમે જે વધારો કરો છો, જેને જેને કહેશો એ બધાય એક જ વાતને વિચારશે અને એ વાત છે એ વધશે. એટલા માટે ફેક ઇટ ટીલ મેક ઇટ એ સમજાય, એને મગજમાં રાખી દો. ફેક ઇટ એટલે ખોટું કરો, ખોટું બોલો જ્યાં સુધી બની ન જાય ત્યાં સુધી. મતલબ જ્યાં બારે જાઓ ત્યાં ખોટું બોલો. મારા સાસુ સારા છે, મારા સાસુ તો ખૂબ સારા છે, મને હાવ ખોટે ખોટા. તમારા મનમાં એમ થતું હોય ને કે કેટલું ખોટું બોલું, છતાંય ખોટું બોલવાનું. મારા સાસુ બહુ સારા છે, હું ના હોઉં તો મારા ભાગનું કામે કરી લે, મને બહુ સપોર્ટ કરે, મને સરસ સરસ કપડાં પહેરવા દે, મારે ગમે ત્યાં જવું હોય તો કોઈ દી ના પાડે. આવી વાતો કરવાની બધાય સામે. જોજો તમે એની અસર. કારણ કે સામેવાળાના માઇન્ડમાં કેવું બંધાય કે વાહ આના સાસુ તો બહુ સારા છે, અને એ પણ અસર કરે છે આપણી હકીકતને. તો આ 2-4 વસ્તુને તમે માનો, ટ્રાય કરો. કારણ કે મેં કરેલું છે અને મને તો મારા સાસુ કરતાં બીજું ઘણું હતું જેને મારે બદલાવાનું હતું, અને બહુ સરસ રીતે બહુ આપણે વિશ્વાસ જ ન આવે કે આ માણસ આટલી હદ સુધી બદલે. એટલી હદ સુધી એ બદલ્યા છે, અને એટલું માન, એટલા વખાણ થાય આપણા કે આપણે વિશ્વાસ ન આવે કે આટલા મારા કોઈ વખાણ કરે. એટલે પણ મેં ક્યારેય નથી કીધું કે તમે આમ કરો. બસ મેં મનથી એવું માન્યું કે આ માણસ મારા વખાણ કરે છે, હું કમ્પ્લીટ છું. હું એક પોતાનો સેલ્ફ કોન્સેપ્ટ સુધારો કે હું એવી છું કે સામેવાળાને મારા ફરજિયાત વખાણ કરવા પડે. તમે એવા બનો ને, તમે તમારા મનને એવું માનો તમારા મનમાં કે હું એવી છું કે મારા સાસુને ફરજિયાત મારા વખાણ કરવા પડે. એ વખાણ કરી જ ન શકે મારા, એને ફરજિયાત મને ટેકો આપવો પડે. એવું માની જ ન શકે કે મારી બહુ ભલે એકલી કામ કરે કે ભલે હેરાન થાય, મને ના પાડી જ ન શકે. હું છું જ એવી, હું એટલી પોઝિટિવ છું, હું એટલી સરસ રીતે રહું છું, હું એવું મારા સાસુની સેવા કરું છું. સેવા મતલબ એવું નહીં કે હાથ પગ દબાવ, સેવા મતલબ એમની જે ઈચ્છા થાય આપણે કામ કરી દઈએ છીએ. એમને ક્યારેય આડી જીભ નથી વાળતા. તો તમે બેસ્ટ વહુ છો. જો તમે બેસ્ટ વહુ હોવ તો સામે બેસ્ટ સાસુ થવું જ પડે સામેવાળાને. નો ચાન્સ, કોઈ પાસે ચાન્સ જ નથી કે તમારી વિરોધમાં કોઈ વર્તન કરી શકે જો તમે બેસ્ટ બની ગયા તો. એટલે જે તકલીફ છે એ તમારા કારણે છે. ખોટું ન લગાડતા કોઈને પણ ખોટું લાગે તો હું 2 હાથ જોડીને માફી માગું. પણ તમારા જીવનમાં તમારા સંબંધો વિશે જે કાંઈ પણ તકલીફ છે ને એનું કારણ તમે પોતે જ છો. એટલે તમે અંદરથી બદલો. તમારી અજમ્પશન મતલબ તમારી ધારણાઓને, તમારી માન્યતાઓને બદલાવો. તમારા સાસુ વિશે, તમારા હસબન્ડ વિશે, આ બધા સંબંધોમાં એક જ વાત લાગુ પડશે. એને સારા આસ્પેક્ટ ઉપર, સારા લક્ષણો ઉપર ધ્યાન તમે આપો. એટલે સારા આસ્પેક્ટ તમે 21 દિવસ લખશો એટલે આપોઆપ તમારું એ ધ્યાન ત્યાં જશે જ્યાં એ સારા છે, સારી બાબતો ઉપર. એટલે તમે એના વિશે સારા વિચાર કરી શકશો, બરાબર. અને બહુ એવું લાગે કે એ બહુ ઓલું વર્તન કરે છે, તો મેં તો એક ધારી લીધું કે હું એ વ્યક્તિને સામે કાંઈ ન કહું કે આમ ન કરે. હું મનમાં એવું વિચારું કે એને નથી ખબર પડતી એટલે આવું કરે છે. મને ખબર પડે છે, હું જાણું છું બધા નિયમો, એટલે હું તો એવું ન કરું. એટલે તમને એ વાતની જરાય અસર નહીં થાય, તમે જરાય ઇરિટેટ નહીં થાવ, તમને કોઈ ફેર નહીં પડે. આ રીતે તમે સામેવાળાને બદલી શકો છો. તમે બદલી અને સામેવાળાને બદલી શકો છો. યાદ રાખજો, તમે પોતે બદલો, તમારા મનમાં એના વિશેના વિચારો તમારા બદલાવો એટલે સામેવાળું માણસ બદલે છે. તો જેમણે પણ આ પ્રશ્ન કર્યો એમને સંતોષકારક જવાબ મળ્યો હશે. છતાંય તમને એવું લાગતું હોય કે મને આ વાત નથી સમજાણી તો જરૂર કોમેન્ટ કરો. અને આ પ્રશ્નો દ્વારા બીજા પણ ઘણા બધા લોકોને સરસ મજાના એમના પ્રશ્નનું સોલ્યુશન મળ્યું હશે. તો મિત્રો તમને એક વસ્તુ એ યાદ રાખો, હું દરેક વિડીયોમાં લગભગ જે લોકો છેલ્લા 4-5 મહિનાથી મારા વિડીયો સાંભળતા હશે એનો મને 100% વિશ્વાસ છે, મારી ગેરંટી છે કે એ લોકોનો આત્મવિશ્વાસ
પોતાના ઉપર વધી હશે, એમની માન્યતા એ વધી હશે કે ના હું જ ક્રિએટર છું, હું જ ક્રિએટર છું. કારણ કે આટલા ટાઈમથી હું એક કામ તો કરું જ છું, તમારા બ્રેઇનમાં એ વસ્તુ નાખવાની કોશિશ કરું છું કે યુ આર ધી ક્રિએટર, તમે જ ક્રિએટર છો, યુ આર ધી ગોડ ઓફ યોર રિયાલિટી, તમે જ તમારી રિયાલિટીના, તમારા જીવનના ભગવાન છો. જે કાંઈ પણ બનાવ્યું છે, જે કાંઈ પણ સંબંધો છે, જે કાંઈ પણ પરિસ્થિતિઓ છે, એને તમે જ નિર્માણ કરી છે. અને હવે તમારામાં જ એ શક્તિ છે કે એને તમે બદલી શકો, તમારી ઈચ્છા મુજબનું જીવન તમે જીવી શકો છો. અને યાદ રાખો, ડોન્ટ બી જસ્ટ લિસનર, ખાલી સાંભળનારા ના બનો, બી અ ડુઅરર, કરનારા બનો. અને તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારા પ્રશ્ન હોય એની કોમેન્ટ કરો. વિડીયો કેવો લાગ્યો એ પણ જરૂર જણાવો, જેથી મને પ્રેરણા મળતી રહે વિડીયો બનાવવાની. થેન્ક યુ.